જે રીતે આપનો સવાલ છે, ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાંથી ખાસ કરીને ડ્રગ્સની જ્યારે વાત કરો છો કે હાલના સાંપ્રત સમયની અંદર જે રીતના ડ્રગ્સના છૂટક પેકેટો દરિયાઈ માર્ગેથી પકડાયા છે, આટલા વર્ષના અનુભવ પછી વર્ષ 2020થી લઈને 22 સુધીનો જે ટેનર હતો એ સમયગાળામાં કચ્છની અંદર બહુ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું. ખાસ કરીને પશ્ચિમી સમુદ્રી દ્વારથી, અફઘાનિસ્તાનથી આવેલું કે બીજા કોઈ સિગ્નલથી આવેલું, અને એ બાબતે તમારા મીડિયાના મિત્રો દ્વારા એની ખૂબ પ્રસિદ્ધિ કરવામાં આવેલી. પરંતુ 2020 પછી ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બંને એજન્સીઓની ખૂબ સતર્કતાને કારણે અત્યારે કચ્છની અંદર જે છૂટાછવાયા પેકેટો મળે છે એ માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારની એની અંદર લોકોનું ઇન્વોલ્વમેન્ટ નથી એવું અત્યાર સુધીની ચાલુ તપાસની અંદર જણાવ્યું છે. ભૂતકાળની અંદર જો નજર કરીએ તો જે રીતે 20,000 કરોડનું ડ્રગ્સ જે ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIની એજન્સીએ સીઝ કરેલું હતું કોસ્ટગાર્ડની મદદથી, એ જ રીતે ATS ગુજરાતની બહુ મોટી ઇન્ટેલિજન્સ અને એ ઇન્ટેલિજન્સના ગ્રાઉન્ડ ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ. પણ વર્ષ 2022 પછી 23 અને અત્યારે 24નું વર્ષ ચાલે છે, એમાં હું સ્પષ્ટપણે એવું માનું છું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે એજન્સીઓ છે, ખાસ કરીને પોલીસ, ATS ગુજરાત, જિલ્લા લેવલે SOG, તમામ જિલ્લાઓને જે દરિયાઈ સમુદ્રી કિનારાના જિલ્લાઓ છે અને બોર્ડરના જિલ્લા જેમ કે કચ્છ છે, તે જ રીતે કેન્દ્ર સરકારની નાર્કોટિક કંટ્રોલ બ્યુરો, ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, CBI, આ તમામ એજન્સીઓની સતર્કતા અને એ લોકોના ઇન્ટરનલ કોર્ડિનેશનને કારણે કોસ્ટગાર્ડ આ બધા સાથે મળી અને જ્યારે અત્યારે કોસ્ટલ વેમાંથી જે ડ્રગ્સનો જથ્થો હતો એ હું એવું માનું છું કે સમુદ્રી દ્વારેથી આવતો લગભગ બેન્ડ થઈ ગયો છે, બંધ થઈ ગયો છે. તો એક ક્રેડિટ હું આ પોલીસ વિભાગને આપું છું. ખાસ કરીને રાજ્ય સરકારના પોલીસ તંત્રે ખૂબ સરાહનીય કામગીરી કરી છે. એઝ એ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અને સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે અત્યાર સુધીના અમે જે કેસોની અંદર જોયું એમાં અત્યારનો રેશિયો ખૂબ ડાઉન થયો છે. બોર્ડર ઉપરથી ખાસ કરીને દરિયાઈ માર્ગે વેસ્ટર્ન કોસ્ટલ વે છે ત્યાંથી જે ડ્રગ્સ આવવાનું હતું એના પર પણ પૂર્ણપણે કાબૂ આવ્યો છે. આ સંજોગો બતાવે છે કે જે સરાહનીય કામગીરી કેન્દ્ર અને રાજ્યની અલગ અલગ તપાસી એજન્સીઓની છે ખરેખર સરાહનીય છે. અત્યારના કેસોની અંદર જેમ અમારી પાસે ઇન્વેસ્ટિગેશનના પેપર્સની અંદર જ્યારે પિનલ ઓફેન્સના કેસોની સાથે રેશિયો લગભગ ઘટી અને 10% સુધી ગયો છે, એ રીતે આ ચિત્ર એવું બતાવે છે કે જે રીતે ડ્રગ્સ દરિયાઈ માર્ગે ભારત દેશની અંદર આવતું હતું એમાંથી 90% સુધીનું લગભગ એ બેન્ડ થઈ ગયું છે. એટલે જે આપનો સવાલ છે કે અત્યારની સાંપ્રત પરિસ્થિતિ કેવી છે, સાંપ્રત પરિસ્થિતિમાં હું આ બિલકુલ ક્રેડિટ આપણા રાજ્યને પોલીસ તંત્રને આપું છું હું કે જેમણે ખૂબ ઇન્ટેલિજન્સ વર્કઆઉટ કરી અને અલગ અલગ કેન્દ્રની એજન્સીઓ સાથે કોર્ડિનેશન કરી અને કોસ્ટગાર્ડે પણ એમાં મદદરૂપ થઈ છે. એ રીતની જે આખી એક ચેનલ ગોઠવાઈ છે અને ચેનલને કારણે આજે આવનારા ભવિષ્યને યુવા શક્તિને બરબાદ કરનારું ડ્રગ્સ, ખાસ કરીને જે દિલ્હી અને રાજસ્થાન સુધી જેના મૂળિયા હતા, એ ઓલમોસ્ટ લગભગ સુધીનું હવે બધું અત્યારે એ બધા જ એ તંત્રે ડામી નાખીએ છે. આવા પ્રકારની જે ગેંગો હતી એને, અને બહુ બધા નામચીન ભૂતકાળમાં તમે નજર કરશો તો પંજાબ અને ખાસ કરીને દિલ્હીના જે ડ્રગ લેન્ડર હતા અને જે કેનેડા અને અફઘાનિસ્તાન સાથેના જેના કોન્ટેક્ટ હતા એ લોકોને લગભગ બધાને આ બંને પોલીસ તંત્રે અને બીજી એજન્સીઓ અત્યારે અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એ રીતે ભૂતકાળના 2 વર્ષની રેશિયોને અત્યારે એટલે હું ખરેખર અભિનંદન આપું છું રાજ્યના પોલીસ તંત્રને, સાથે કેન્દ્રની DRI, નાર્કોટિક કંટ્રોલ બ્યુરો, ATS ગુજરાતને, તમામ જિલ્લાની SOGએ કે જેમણે બોર્ડરના જિલ્લાઓ છે એમણે સાથે મળીને ખૂબ સંકલનથી સરસ કામ કર્યું છે, જેના કારણે ડ્રગ્સનું જે આખું રેકેટ હતું એ રેકેટ ઓલમોસ્ટ લગભગ પૂરું થઈ ગયું છે એવું અમારી પાસે જે તપાસના જે પેપર્સ આવે છે એના પરથી જણાય છે.